મિત્રો આજે આપને જણાવતા આનંદ પણ થઈ રહ્યો છે અને ક્યાંક હૃદયમાં દુઃખ પણ છે. આનંદ એ વાતનો છે કે આજે અમારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલજીને નિર્દોષ કોર્ટે જાહેર કર્યા છે. માત્ર દિલ્હીમાં સત્તા મેળવવાના કારણે જે અરવિંદ કેજરીવાલ ઉપર ખોટા આરોપો લગાડવામાં આવ્યા હતા, મનીષ સિસોદિયાજી ઉપર ખોટા આરોપ લગાડવામાં આવ્યા હતા, એ આજે કોર્ટે કહી દીધું કે આજે અરવિંદ કેજરીવાલજીને નિર્દોષ જાહેર કરીને સાબિત કરી દીધું કે આમ આદમી પાર્ટીના નેતા એ કટ્ટર ઈમાનદાર છે. આમ આદમી પાર્ટી પણ કટ્ટર ઈમાનદાર છે. મિત્રો, હું મારી વાત કરું તો મારી ઉપર પણ 2 ખોટા આજે કેસ કરવામાં આવ્યા છે અને આમ આદમી પાર્ટીના દરેક નેતાઓ ઉપર આ ભાજપના લોકો દ્વારા ખોટા કેસ કરીને માત્ર એમને બદનામ કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે હું આપ સૌ લોકોને કહેવા માંગુ છું કે આજે કોર્ટે કીધું ત્યારે વિશેષ ખુશી થઈ, વિશેષ આનંદ થયો અને નિર્દોષ અરવિંદ કેજરીવાલજી સાબિત થયા ત્યારે ખૂબ આનંદ થયો અને ક્યાંક દુઃખ પણ થયું કે અમારા રાષ્ટ્રીય સંયોજકને બરાબર ખૂબ પીડાઓ, વેદનાઓ, આજે એમની આંખમાં આંસુ હતા. એમની આંખમાંથી આંસુ જોઈને અમે ક્યાંક દુઃખની લાગણી પણ અનુભવી રહ્યા છીએ. પણ અમે લોકોને કહેવા માંગીએ છીએ કે અમારા અરવિંદ કેજરીવાલજી કટ્ટર